લોકસભાની ચૂંટણીના પગલે સાબરકાંઠામાં આજે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। સાથે સાથે કોઈ પણ પ્રકારની પાયારૂપ સુવિધાઓની કામગીરી ન થઈ હોવાના પગલે આ વખતે આમ આદમી તેમજ કોંગ્રેસના ગઠબંધનના પગલે 101% જીતનો દાવો વ્યક્ત કર્યો છે। સાબરકાંઠા લોકસભા બેઠક 9 ઉમેદવાર તરીકે કોંગ્રેસે આ વખતે ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહના પુત્ર અને કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરીને મેદાનમાં ઉતારે છે। તુષારભાઈ ચૌધરીએ આજે દર્શન કરી હિંમતનગરના ખાનગી રેસ્ટોરન્ટમાં જાહેર સભા યોજી હતી। તેમજ જાહેર સભા બાદ રેલી સ્વરૂપે સાબરકાંઠા કલેક્ટર કચેરીએ પોતાનું નામાંકન ભર્યું હતું। આ તબક્કે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટી સાથેના સંગઠન બાદ જીતની વાત રજૂ કરી કોઈ પણ પ્રકારની કામગીરી ન થઈ હોવાના પગલે સ્થાનિક જનતા ટ્રસ્ટ હોવાની વાત કરી હતી। જોકે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જનતા આગામી સમયમાં જીતનો સરદાર કોને બનાવે છે તો સમય જ બતાવશે, પરંતુ આજે નામાંકન ભર્યા બાદ તુષારભાઈ ચૌધરીએ જીતનો આશીર્વાદ વ્યક્ત કર્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આજે સમગ્ર લોકસભા વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને રેલી આકારે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। 19 તારીખ સુધીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય છે, ત્યારબાદ ચકાસણી થશે, પછી પિક્ચર ક્લિયર થશે, એટલે આગામી દિવસોમાં અમારો પ્રચાર ને પ્રસારનું કાર્ય આવે આજ બપોર પછી અમે ચાલુ કરી દઈશું। પ્રજાનો કેવો સહયોગ આપને? અમારી રેલી પરથી જ આપ કલ્પી શકો છો કે પ્રજાનો કેટલો સહયોગ હતો। આ ધોમ ધકતા તાપમાં 2 કિલોમીટર ચાલતા આવીને ફોર્મ ભરવા આવવું એ કોઈ નાની સૂની વાત નથી, પણ એમાં બી બધા લોકોએ અમને સહકાર આપ્યો। એ જ બતાવે છે કે એ લોકો કોંગ્રેસ માટે કશું પણ કરવા તૈયાર છે। અમને આશા છે કે આ ભીડ મતદાનમાં પરિવર્તિત થશે। હવે 100% થશે। You are still considered outsider. You are still considered outsider.